માળિયાહાટીના સહિત આસપાસના ગામ આંબેચા, ગળોદર, વડાળા સહિતના ગામોમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો છે. શિયાળાની ઋતુમાં ગરમીની પ્રચંડ તાપ બાદ પડેલા અણધારા વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. ઘણા ખેડૂતો પોતાના ખેતરોમાંથી કાઢેલી મગફળીના પાથરા સૂકવવા મૂક્યા હતા, ત્યારે આ કમોસમી વરસાદે એ પાથરા ભીંજવી નાખ્યા હતા. પાથરા પર પાણી ફરી વળતા મગફળીના પાકને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે, કારણ કે પાક તૈયાર હતો અને વેચાણની તૈયારી ચાલતી હતી ત્યારે જ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો વરસાદે છીનવી લીધો છે. બપોરના પડેલા વરસાદથી પાથરેલી મગફળી બગડવાની શંકાના કારણે ખેડૂતોમાં નિરાશાનો માહોલ છવાયો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટભર્યું વાતાવરણ હતું, પરંતુ સવારથી જ અચાનક આબોહવા બદલાઈ જતા ખેડૂતો હવે સવાર સુધી મગફળી બચાવવા માટે ખેતરોમાં જ ડેરા જમાવી રહ્યા છે. આ કમોસમી વરસાદથી માળિયાહાટીના પંથકમાં ફરી એકવાર આકાશ તરફ જોઈને ખેડૂતો પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા.